તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો 2 દિવસથી બ્લોગ 2-3 દિવસથી વધારેથી બ્લોગ નહોતો આવતો કેમ કે મારી તબિયત નરમ હતી. તો એના લીધે મારાથી બ્લોગ શૂટ નહોતો થતો. શૂટ કરીશ તો પછી એડિટ કરવાનો ટાઈમ ને એવું બધું એડજસ્ટ નહોતું થતું, એના લીધે નહોતું ઉતાર્યું. અને બીજું મેં પોપટ પારીને બેઠેલી, એના લીધે મને વિડીયો ઉતારવાનું મન નહોતું થતું. જો કે દેખાતું દશે શું પોપટ પારીને બેઠી છું. તો ફટાફટ મેં બોલી નાખું, હિલા આવી ગયા છે, પછી આગળ વાત કરું. કંઈ કે બજારી આવી બકવાસ કરે છે, મતલબ બકવાસ એટલે એવી બકવાસ નહીં, પણ વિડીયો બગાડે છે. તો પછી મારથી નખાતું નહીં, તો મેં ફટાફટ મોઢી નાખું. તો સવારની અંદર ઉઠીને પહેલી ચા જ જોઈએ. ચા મળે તો માથું ભારે થઈ જાય છે. તો બસ ચા પી લો. ચાય વેલી બનતી નહીં આજે. થાઇરોઇડની ગોળી, ચલો થાઇરોઇડની પહેલી ગોળી લઈ લો, પછી અગાડી કન્ટિન્યુ કરીએ. તો બન્યા રહેજો આજે બ્લોગની અંદર. તો બસ જમવાનું બની ગયું છે. જમવાનું બન્યું નહીં, રોટલી બનાવું છું. તો ફટાફટ રોટલી બનાવી દઉં. અને રોટલી બનાવીને થોડું સાફ સફાઈ છે. અને એક માણસ રન કરે છે, માણસ નહીં, માથું ચડાવીને મ્યાઉ 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 કરીને માથું ખરાબ કરી નાખ્યું મારું. થોડું શાંતિથી ખાય છે તો ખાવા દઈએ. ત્યાં સુધીમાં ફટાફટ મારું કામ કરી નાખું. રોટલી બનાવવાની છે, થોડું સાફ સફાઈ કરવાની છે, તો કરી નાખું. અને આજે તો વહેલી નહીં નાખું કેમ કે મારે વિડીયો શૂટ કરવા છે, તો મારે વહેલું સુરતી જ કરવું પડશે. કાલે થયું જ નહીં. કાલનો દિવસ આખો દિવસ બોરિંગ ગયો, બહુ જ ખરાબ ગયો. તો કાલે મારે ડાકોર જવાનું હતું, પણ ડાકોર ના જવાયું. કેમ કે મને કાલે મારું પેલું શું કહેવાય, પલંગની ધારી વાગી ગઈ. ઇથે મસ્તીના ચક્કરની અંદર નહીં, ખાલી થોડીક હાલી પર રહી રહીને આ બધું સોજાઈ ગયું. મને નથી કેટલું બધું સોજાઈ જશે. મસ્તી બહુ અવરી મસ્તી પડી ગઈ મને. પછી મેં કીધું હવે નહીં જવું. તો એના લીધે મને છે ને ખાલી થોડી ખાલ નીકળી ગઈ, પણ મને બ્લેક થઈ ગયું. ખબર નહીં કેમ મને આ સોજાઈ ગયું. તો બસ હવે મેં મારું જમવાનું બનાવ્યું, તો પછી આ સોજાઈ ગયા. પછી મારું મન ના થયું. કાલ તો નહીં વાગ્યું, રાતે વાગ્યું. રાતે તે પછી એના લીધે મને છે ને મન ના થયું વિડીયો શૂટ કરવાનું. કેમ કે કાલનું મેં સોચેલું કે કાલે મસ્ત બ્લોગ શૂટ કરીશ. પછી આ ભાગ સોજાઈ ગયો ને, સોજાઈ ગયો સોરી. તો આ ભાગ મારો સોજાઈ ગયો ને, તો પછી મને વિડીયો ઉતારવાનું મન ના થયું. મેં કીધું સોજાવું. પછી મેં કીધું આગળ આ મેં કીધું દેખાવાનું તો છે હમણાં તો નહીં. સોજો એટલે ખાલી અહીંયા આ ભાગ આવે ને એ થોડોક સોજાઈ ગયેલો. તો પછી એના લીધે મને એવું થયું વિડીયો નહીં ઉતારું. મેં કીધું બહુ ખરાબ લાગે છે. તો પછી બસ એના લીધે કાલે વિડીયો ઉતાર્યું ને તો કાલે તમે ડાકોર હોત. તો કાલે ડાકોરનું વિડીયો પણ આવતા રવિવારે જવાનું છે. નક્કી નહીં હજુ. આ રવિવારે તો ફિક્સ હતું જવાનું, પણ હવે દેખીએ છીએ. ચલો હમણાં રવિવારે શું થાય છે શું નહીં. કેમ કે અમારો તો વડોદરા જવાનો પ્રોગ્રામ છે. તો દેખીએ છીએ હવે વડોદરા જવાય છે કે પછી ડાકોર જવાય છે. તો બને રહેજો. મેં ફટાફટ રોટલી કરાવી દઉં ને રોટલી બનાવી દઉં. તો આજનો બ્લોગની અંદર આવું છે. તો બને રહેજો બ્લોગની અંદર. તો બસ જમવાનું બની ગયું. અને હવે મેં પોતું મારી દઉં. સાફ સફાઈ તો કરી નાખી છે, ખાલી પોતું એટલું જ રહ્યું છે. તો મારી દો. ને કાલે તો મારે હેર વોશ કરવા છે. કાલે હેર વોશ બિલકુલ થયા નહીં કે મેં બહુ જ લેટ ઉઠી છું. બહુ જ લેટ ઉઠેલી. કેમ કે મસ્તી ભાગી તો ગયું, પણ વાગી ગયું એટલે મારું તમે આખો દિવસ વાત નહીં કરી અને ઊંઘી જ રહી છું. પણ મને વાગ્યું ને એટલે મેં તકલી ગઈ બરાબરમાં. તો પછી મેં મારું મોં બરાબરનું ફૂલી રહેલું, વાત જ નહીં કરી. મોડે પિક્ચર જોવા ગયા. એ લોકોને જીમની અંદર બધા લઈ જતે. અચ્છા રાતે લેટ આવ્યા. મને તો એવું લાગ્યું 12:30 સુધી આવી જશે. અને ના, એ કેટલા વાગે આવ્યા? રાતે 2 વાગ્યા. ત્યાં સુધી મેં જાગતેલી. સોજે એટલે નોર્મલ સોજે ગયેલું. પછી મેં બરાબરની આ કરાવી. કાલે તો મેં આખો દિવસ વાત નહીં કરી. ઉપરથી મને વાગ્યું, મને એકલી મિલીને જતા રહ્યા. અને પાછા પિક્ચર જોવા ગયા. એટલે મેં ગુસ્સે થઈ રહેલી. તો મેં વાત જ ના કરી. લો તારે પછી કાલે આખો દિવસ મેં ઊંઘી જ રહી છું. કેમ કે મને માથામાં દુખતેલું. અને એવું નહીં કે શરદીને લીધે બી મારું માથું ચડી જ રહેલું. તો મારું મન નહોતું. તો મેં એકદમ કે મારે એવું તો મસ્ત વિડીયો ઉતારીશ કાલે. કેમ કે આજે અમે એવું રવિવારે એવું સોચેલું કે ડાકોર જશું એમ. જો કે જવાયું ને. કેમ કે એક તો મેં મોડી ઉઠી, અને બીજું કે મને આ વાગ્યું ને કંઈ પણ વાગ્યું ને તો મને મન ના થયું જવાનું. કેમ કે બસ તો પછી કાલનો દિવસ આવો ગણપતિ પેલા આવે એટલે મેં વિચારું છું પાણી તપા મેલી નહીં નાખું પહેલી. તો આગળ પડશે મારે હેર વોશ કરવા છે. અને પેલી બિલાડી અહીંયા જ છે બેઠેલી છે, ઊંઘી ગઈ છે.
ખબર નહીં એને શું પ્રોબ્લેમ છે, અહીંયા દઈને બે જાય છે. પ્રોબ્લેમ નહીં હોય પણ એને મજા આવતી હશે એની. અને એવું નહીં પણ બહુ અજીબ રીતે મ્યાઉ મ્યાઉ ચાલુ કરી દે છે ને તો આપણું મગજ ખરાબ થઈ જાય છે. તો બની રહી છે બ્લોગની મ્યાઉ મ્યાઉ મ્યાઉ. એને કશુંક વાગ્યું છે. મસ્ત પોઝ આપ. પગોમાં એ કરે છે જ્યારે બી આપણે કશું બહાર આવતા હોય ને કશું કરતા હોય ને તો પગોમાં એ કરે છે. તો પહેલાં બી એને છે ને એવું લાગે કે કશું બી ખાવાનું આવે છે તો સીધી આપણા પગોમાં જ આવશે. એની આદત એક બહુ ખરાબ પડી ગઈ છે, ખબર નહીં કઈથી આવી ગઈ છે પણ માથાનું દહીં છે. આખો ટાઈમ આખી નાટી એમ કહું છું, આખી નાઇટ છે ને મ્યાઉ મ્યાઉ કરી કરીને બીવડાવશે. અરે ટાઈમ પર મતલબ કરતી હોય તો વાત અલગ છે, 8-9 વાગે. આ તો 11-12-1 વાગે બી આવી આવીને મગજ ખરાબ કરશે ને બોઈને જ બેસી રહે છે. એટલી વાર નહાડી પણ નાહતી જ નહીં ને જતી જ નહીં અહીંથી. રહે એનો વાંધો નહીં પણ આખી નાઇટ એના લીધે બીજી એક બિલાડી આવે છે ને એ બી બીવડાવે છે. રાતે બી બિલાડી લડે છે ને તો એટલો ખરાબ અવાજ આવે છે. બસ અમે પોતું મારી દઉં, પોતું મારીને થોડીક વાર નાહવા જવું, યા પછી બેસું દેખીએ છીએ. બસ પોતું ને એવું બધું મારી દીધું તો બસ પેલા આવી ગયા છે. અમે જમી લઈએ, જમીને પછી નાહવા બેસી જાઉં. તાપમાં જ લાગે છે પણ શેક બી બહુ લાગે છે. નાવા બેસતા નહીં પણ સીધા મમ્મીના ઘરે. તો બસ નહીં ધોઈ નાખી ને આજે હેન્ડ વોશ બી કરી નાખ્યા. તો વાળ લીલા છે, સુકાઈ જાય ફટાફટ. તો અહીં કોમ હતું એટલે મેં આવી ગયેલી ઘરે મમ્મીના તઈ. તો फिर फटाफट ચા બનાવું યા પછી કોફી બનાવું. મને એવું છે કોફી બના દેતે हैं. આગળ પડશે મને કોફી પી લો તો મેં કોફી બનાવું. કામ હતું એટલે આવી ગઈ. બાકી આજે વિડીયો તો બાકી બને મેં સોચેલું લઈને આવી છું ખરી, બધું લઈને આવી છું ખરી પણ હવે જોઈએ છે. બને તો ઠીક છે, બની જાય તો મેં બનાવી દઈશ બી, અને નહીં બને તો પછી કાલે બનાવીશ શાંતિથી. અહીં મેં અમુક વસ્તુઓ લઈને આવી છું. મેં સ્વેટર પહેરેલું હતું ને તો પાટલો બી ભૂલી ગઈ ઘરે, એટલે અહીં બી પડ્યા છે, અહીં બી પડ્યા છે પણ ઉપરથી ઉતારવા પડશે અને દૂરવાળા છે એના કરતાં તો મેં ના ઉતાર, એ આગળ પડશે. તો અહીંયા મસ્ત સુરત દાદાનો કિરણ મસ્ત આવે છે જો. તો બસ મેં કોફી બનાવી દઉં. બનાવી રહેજો બ્લોગની. વિડીયોની અંદર એવું લાગે છે કે કંઈક કારું ટીકું કર્યું હોય. મને નજર લાગે છે ને હમણાં 2-3 દિવસથી વધારે નજર બહુ લાગતી હતી. મને બીમાર પડી ગઈ ને એવું તેવું, એટલે જો કિરણ જતો રહ્યો અહીંથી તો એના લીધે છે ને લાગે નજરનો ટીકો કરી દીધો છે. મારી મમ્મી અહીં ઉપર ગઈ છે. આ મારા મામાનું ઘર છે, આ દેખાય છે ને એ મારા મામાનું ઘર છે. જોડે જોડે જ રહીએ છીએ અમે લોકો. તો મેં કરાવું પાપો आई गया. कॉफी पीवी है. मेरे पापू मेरे को मिलने आए और फिर गैस पर रखे है. आ गई. देखो 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 यार, इसको बोलते हैं दिमाग. देखियो बत्ते भर्યું નીચે વેરવી અલગ. तो मैं कॉफी 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 पीलूँ वही कोई ऑप्शन नहीं. कप છે પણ બહુ નાનો છે. ઉઠે મેં मेरा બહુ ગેસ કરી દેખો આટલી વાર મેં પેલા મેં કોફી કાઢી લો કેમ કે પેલા દિવસ જે રીતે મારી પર ચા વેરેલી ને
એ રીતે કોફી લાવી રહી. કેવી રીતે વેરેલી ખબર? અહીંયાથી કાઢવા ગઈ ને તો અહીં અટકાયું તો આખું બધું મારા પર અહીં પણ બચી ગઈ. કશું થયું ના ડાઘા સિવાય. હવે તો મેં કોફી કરી લઉં પછી મળીએ. તો બસ અમે મમ્મીને ત્યાંથી આવી ગયા છે. ખોસીનું તો કોઈ ઈલાજ નહીં. અને જમવાનું તો સવારનું મેં ખાધું નહોતું, મતલબ ખાધેલું નોર્મલ ખાઈને તો અમે ગરમ કર્યું છે. આટલું બધું પડી રહ્યું છે, હવે શું કરવાનું. તો હવે આજ છે ઘરેથી ગરમ ભાત બનાવીને લઈને આવી છું, કેમ કે અહીં બનાવતી તો મોડું થઈ જતું, તો એના લીધે ઘરેથી ગરમ ભાત બનાવીને લઈને આવી છું ને. આ ભટવેડો જય કર્યો છે બધું જીમનું ને બધું શું શું બધું કાઢી કાઢીને બેઠેલા. તો બસ આજનો દિવસ આવો ગયો એટલે જો રોટલી બી ઢગલી છે. કોઈ ખાધી જ નહીં ને, કેમ કે બપોરે મારે હતી ખબર નહીં ને, બપોરે અટકલ્યું જવાનું થઈ ગયું ઘરે તો અમે લોકો જતા રહ્યા. તો મમ્મીનો ફોન આવ્યો, જવાનું થઈ ગયું તો અમે લોકો બપોરે નીકળી ગયા. મેં નાહવા જ બેસતેલી તો સારું હતું કે પાણી તપાયું નહોતું. બસ મેં નાહવાનું શોધતેલી તો બધું પાણી તપાઈ દઉં, પણ મમ્મીનો ફોન આવ્યો તો પછી અમે લોકો ઘરે ગયા અને પછી મેં તૈયાર નહીં ધોઈને ફ્રેશ થઈ. તો બસ એ આજનો દિવસ હતો. જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર અને ગુડ નાઇટ.